श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो આપણે મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી રાધાકૃષ્ણ કુંડ ઉપર જે 4 બેઠકજી છે ત્યાં સુધી જોયું. હવે જે ગુસાઈજીના બેઠકજી છે એ બેઠકજીનું ચરિત્ર આજે જોઈએ. તો ગુસાઈજી જ્યારે વ્રજ યાત્રા કરતા કરતા આ સ્થાન પર પધાર્યા તો ત્યાં મહાપ્રભુજીના બેઠકજી હતા એના બાજુમાં જ કુંડ પર ગુસાઈજી ત્યાં બિરાજ્યા. અને ત્યાં એક ગૌડીય વૈષ્ણવ હતો, એનું નામ હતું રઘુનાથ. તો એણે ગુસાઈજીનું નામ સાંભળ્યું હતું એટલે એ ગુસાઈજીને મળવા આવ્યો. આવીને દંડવત કર્યા અને ગુસાઈજીને કહ્યું કે અમે રાધાજીને તો પરકીયા તરીકે ઓળખીએ છીએ, આપ કેવી રીતે સમજો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અમે તો એમને સ્વકીયા સમજીએ છીએ, સ્વામિનીજી સ્વકીયા સ્વરૂપમાં છે. તો રઘુનાથે કહ્યું કે એનું પ્રમાણ શું? ત્યારે ગુસાઈજીએ એક કાગળ હાથમાં લીધો અને ત્યાં જે રાધાકુંડ હતું એ રાધાકુંડના જલ પર એ કાગળ પધરાવ્યો અને કાગળ જળની અંદર ગયો, કેમ કે જલની અંદર ભીતરમાં રત્નજડિત રાધાજીનો મહેલ છે અને રાધાજી ત્યાં બિરાજે છે. અને થોડીક વારમાં જ એ જલમાંથી પેપર કાગળ છે ધીમે ધીમે પાછો જલની સતહ પર આવી ગયો અને ગુસાઈજીએ જલમાંથી એ કાગળ લીધો અને આ રઘુનાથ દાસને કીધું કે આ જો જવાબ આવ્યો છે, એનું પ્રમાણ આવ્યું છે. ત્યાં સ્વામિનીજીએ પોતાના હસ્તથી એક શ્લોક લખીને મોકલાવ્યો હતો. તો એ શ્લોક શું હતો? તો જયતી વૃષભાન કુલ કૌમુદી રાધિકે જયતી કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમાં જયતી. એટલે સ્વામિનીજી સ્વકીયા સ્વરૂપમાં છે એનું આ પ્રમાણ. અને આ પ્રમાણ જોઈને ત્યાંથી રઘુનાથ દાસ ત્યાંથી ચૂપ થઈને જતા રહ્યા. તેના બાજુમાં જે ગોકુલનાથજીના બેઠકજી છે એ વિશે જાણીએ. તો ગોકુલનાથજી આ ગુસાઈજીના ચતુર્થ લાલજી હતા અને એમની સાથે એમના કૃપાપાત્ર સેવક કલ્યાણ ભટ્ટજી એમની સાથે આવેલા હતા. આ પણ યાત્રા કરતા કરતા ત્યાં આવ્યા, પધાર્યા, ત્યાં બિરાજ્યા અને એમના જે સેવક હતા કલ્યાણ ભટ્ટ એમણે વિનંતી કરી કે આ કુંડ વિશે કહો. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આ રાધાજીનો કુંડ છે અને સ્વામિનીજી સ્વયં આ કુંડની અંદર રત્નજટિત મહેલની અંદર બિરાજમાન છે. ત્યાં યુગલ સ્વરૂપમાં એ હંમેશા નિત્ય રમણ કરે છે અને એટલા માટે જ આ કુંડને આપણે યમુનાજીનું નિકુંજ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજે પણ ઘણા બધા વૈષ્ણવોને આનો અનુભવ થતો હોય છે. હવે આ રાધાકૃષ્ણ કુંડની એક રહસ્ય લીલા પણ છે. એક વખત સ્વામિનીજી અને ઠાકોરજી પોતપોતાના સખાઓ સાથે ખેલતા ખેલતા અહીંયા પધાર્યા અને ખેલતા ખેલતા બંનેમાં વાદ વિવાદ થવા લાગ્યો કે કોણ વધારે સુંદર છે. તો ઠાકોરજીના સખા કે અમારા ઠાકોરજી વધારે સુંદર છે અને સ્વામિનીજીની સખીઓ કે નહીં નહીં અમારી સ્વામિનીજી વધારે સુંદર છે, અમારી સખી વધારે સુંદર છે. આ વાદ વધતો જ ગયો, એનું કોઈ નિરાકરણ આવે નહીં. હવે શું કરવું? પછી દર્પણમાં પ્રતિબિંબ જોવું, પણ ત્યારે તેમની પાસે દર્પણ પણ નહોતો. એટલે ઠાકોરજીએ પોતાના વેણુથી એક કુંડ તૈયાર કર્યું અને એ કુંડ જલથી ભરાઈ ગયું. સ્વામિનીજીએ પણ પોતાના નખથી એક કુંડ બનાવ્યું અને એ પણ જલથી ભરાઈ ગયો. અને એ જલની અંદર બંનેએ પોતાના પ્રતિબિંબ જોયા અને ત્યાં જે બધા સખાઓ સખીઓ હતી એમણે પણ બધાએ જોયું આ જલની અંદર પ્રતિબિંબ કેવું દેખાય છે. ત્યારે બંનેના પ્રતિબિંબ અતિ સુંદર હતા. આ નિર્ણય કરવો જ અશક્ય હતો કે અતિ સુંદર કોણ છે. બંને એકદમ એક સરખા જ સુંદર લાગી રહ્યા હતા અને એટલે પછી બંનેના સખાઓ અને સખીઓએ આ વાત માન્ય રાખી કે બંને એક સમાન જ છે.
અને સખા સખીઓએ વિનંતી કરી કે આપ યુગલ સ્વરૂપમાં હંમેશ માટે આ સ્થાન પર રમણ કરો. અને એટલા માટે અહીંયા એ બંનેનું સ્થાન હંમેશ માટે છે. અને એટલે જ આ યમુનાજીની નિકુંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બંનેનું અહીંયા સ્થાન આજે પણ છે. બંને પણ આજે ત્યાં રમણ કરતા હોય છે. આજ માટે આટલું જ. આના પછીનું આપણે આવતીકાલે જોઈશું. જય શ્રી કૃષ્ણ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને મારા આ વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. અને એક વાત કહેવાની યાદ આવી કે ગત વિડીયોમાં ઘણા બધા વિડીયોઝમાં હું કાયમ કમેન્ટ્સ તો જોતી નથી, પણ હમણાં થોડાક વખત પહેલાં જોયા તો એમાં ઘણા બધા વૈષ્ણવોએ વિનંતી કરી છે કે આપ હિન્દીમાં પણ ટ્રાન્સલેટ કરો. તો હું કોશિશ કરીશ, પ્રભુ કરાવડાવશે તો આપણે પહેલો જે ફર્સ્ટ વિડીયો હતો ત્યારથી બધું જ આપણે ધીમે ધીમે હિન્દીમાં પણ ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરીશું. પ્રભુને વિનંતી કરું છું કે હિન્દીમાં પણ કરાવે. જય શ્રી કૃષ્ણ.